વડોદરાના ભાયલીની ટ્રી હાઉસ સ્કૂલમાં વાલીઓનો હંગામો। શાળાને બંધ કરવાની જાહેરાત બાદ વાલીઓએ હોબાળો કર્યો હતો। અચાનક સ્કૂલ બંધ કરવાના નિર્ણયથી વાલીઓ ચિંતિત થયા હતા। ધોરણ 7 સુધીની સ્કૂલમાં 242 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। અન્ય સ્કૂલમાં તાત્કાલિક એડમિશન મળવું મુશ્કેલ છે। હજુ 1 વર્ષ સુધી શાળા શરૂ રખાય તેવી વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે। जब हम रिजल्ट देखने के लिए गए तो मुझे बगल वाली जो एक और बच्चे की मदर थी उन्होंने बोला कि आप बच्चे का एडमिशन कहाँ करवा रहे हो। तो मैं बोला मेरा बच्चा तो यहीं कंटिन्यू करेगा। कहते नहीं, ये तो स्कूल बंद हो गया है। तो हमारे लिए बड़ा सरप्राइज था और कोई हमें पता भी नहीं, ना कोई नोटिस था। यहाँ के पता चला कि नीचे सबको बता रहे स्कूल बंद हो गया है। मिड टर्म में छोकराओने क्या मूके कोई स्कूल नो एडमिशन फॉर्म अत्यारे चालू नहीं, क्या एडमिशन મળશે મારા છોકરાઓને? તો શું કહી રહ્યા છો તમે? રજૂઆત કરી દે એટલે શું જવાબ આપી રહ્યા છો? બસ અમે ઓનર સાથે મળવા માંગીએ છીએ અને કોઈ એક વ્યવસ્થિત સોલ્યુશન જોઈએ છે। અમને કોઈ જગ્યાએ એડમિશન આઈધર તમે આ સ્કૂલ કન્ટિન્યુ કરો। વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી ટ્રી હાઉસ સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા વાલીઓને સ્કૂલ બંધ કરવાની વાત કરતા જ વાલીઓ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। આપ જોઈ શકો છો અત્યારે અમે ટ્રી હાઉસ સ્કૂલમાં આવ્યા છે ભાયલી વિસ્તારની, કે જ્યાં પેરેન્ટ્સ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે પેરેન્ટ્સ મિટિંગમાં વાલીઓને જાણ કરવામાં આવી કે આ જે સ્કૂલ છે તેને બંધ કરવામાં આવશે અને જે પોતાના બાળકોનું એડમિશન તેમની જે અટલાદરની બ્રાન્ચ છે ત્યાં લઈ લે અથવા તો અન્ય કોઈ સ્કૂલમાં લઈ લે તે પ્રકારની વાત કરતા વાલીઓ જે છે તે ખૂબ ચિંતામાં મુકાયા છે। કારણ કે જે નવું વર્ષ શરૂ થયું છે ત્યારે તમામ સ્કૂલોમાં એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। હવે એડમિશન ક્યાં મળશે તે ચિંતામાં વાલીઓ અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે। વિસ્તારના કાઉન્સિલર્સ પણ અહીંયા આવી ચૂક્યા છે। મહત્વની બાબત છે કે આ તમામ જે વિદ્યાર્થીઓ, જે માસૂમ વિદ્યાર્થીઓ છે કે જ્યાં આ સ્કૂલમાં નર્સરીથી લઈને 7મા ધોરણ સુધીમાં 250થી પણ વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે આ 250 વિદ્યાર્થીઓનું ભવિષ્યનું શું થશે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। એટલું જ નહીં, પરંતુ જે ડીઓ છે, ડીઓએ ચોક્કસથી આ મામલામાં જોવું જોઈએ અને સ્કૂલ હજુ 1 થી 2 વર્ષ ચાલે, વિદ્યાર્થીઓને બીજા સ્કૂલમાં એડમિશન ના મળે ત્યાં સુધી આ સ્કૂલમાં ચલાવવામાં આવે તેવી માંગણી વાલીઓ કરી રહ્યા છે। ત્યારે જોવું રહ્યું કે સ્કૂલ મેનેજમેન્ટ કયા પ્રકારનો નિર્ણય લે છે, કારણ કે વાલીઓ હાલ તો ભારે ચિંતામાં મુકાયા છે। સહયોગી જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। તો વાલીઓએ સ્થાનિક કોર્પોરેટર્સને પણ સ્કૂલ પર બોલાવી રજૂઆત કરી હતી। ધારાસભ્યને ફરિયાદ કર્યા બાદ ડીઈઓ કચેરીએ પણ જાણ કરવામાં આવી હતી। સંચાલકોને કોઈ પણ સંજોગોમાં 1 વર્ષ ચાલુ રાખવા માટે, શાળા ચાલુ રાખવા માટે માંગ કરવામાં આવી છે। આજની તારીખમાં વડોદરાની અંદર અમારી પાસે ઘણા લોકો પેરેન્ટ્સ એડમિશન માટે આવતા હોય છે। અમે અલગ અલગ સ્કૂલોમાં ફોન કરતા હોઈએ છીએ, પણ કોઈ પણ જગ્યાએ આટલી મોટી સંખ્યામાં હવે વિદ્યાર્થીઓને એડમિશન મળે એવી કોઈ જ શક્યતા નથી। એટલે આ 250 થી 300 બાળકના ભવિષ્યને બગાડવાનો ધંધો કરી રહ્યા છે। આ ટ્રી હાઉસના માલિકને બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે તમારે કોઈ પણ સંજોગોમાં 1 વર્ષ માટે આ સ્કૂલ ચલાવવી જ પડશે। માન્ય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાથે પણ વાત થઈ છે। એમને પણ ડીઓ કચેરીમાં વાત કરી છે। એમને કીધું છે કે 17 તારીખે આપણે મિટિંગ આયોજન કરીએ અને શાળાના જે માલિક છે એમને પણ અહીંયા બોલાવવામાં, જે બોમ્બે રહે છે એમને પણ અહીંયા બોલાવવામાં આવે અને એમને ખાસ રજૂઆત કરવામાં આવશે કે આ બાળકોનું ભવિષ્ય ન બગડે એ દિશામાં ચોક્કસ પગલાં લેવા જોઈએ।